Hi guys, welcome to our YouTube channel. Now 2026 is starting. So આજે હું એક ચેલેન્જ લઉં છું બ્લોગ બનાવવાનું, તો ડેઈલી બ્લોગ જોતા રહેજો. હાય હાય બોલ. ડિસ્કો કર ડિસ્કો. ટિંગે ચિકા ટિંગે ચિકા. હાઉ હાઉ બા બા બા. ये बंदा वॉशरूम में भी मुंह चला रहा है अपना. હવાર હું કાલે હે ને કાલનો ચૌધરી બોલ. કાલે મેં આજ કપડા પહેર્યા 31 ડિસેમ્બરે અને આજે મેં આજ કપડા પહેર્યા પહેલી જાન્યુઆરી 2026 ના દિવસે. હું કામ ખબર છે? હું તમને કહું, આ મોજાય કાલના છે, પણ મેં લાઈફમાં બધા એવો ચેલેન્જ લઈ કે અમે નવા વર્ષમાં નવી શરૂઆત કરશું. પણ મેં એવો ચેલેન્જ લીધો છે કે જૂના વર્ષની શરૂઆત હું નવા વર્ષમાં કરીશ. સાંભળ, જિંદગીમાં બધા એવો નિર્ણય લે, કાલ સવારથી હું આ વસ્તુ શરૂ કરી, પણ આજે મેં એવો નિર્ણય લીધો છે કે જ્યાં લગીને એને હું સક્સેસ ન થાવ ને, અહીંયા કેમેરા રાખ, જ્યાં લગીને હું સક્સેસ ન થાવ ને, આવતા વર્ષે 1 જાન્યુઆરી 2027 ના દિવસે મારી પાસે મર્સિડીઝ છે અને હું 31 ના દિવસે અલગ કપડાં પહેરીશ અને 1 જાન્યુઆરી 2027 ના ન્યૂ યર ના દિવસે પણ અલગ કપડાં પહેરીશ. गाइस मैं आज से 30 दिन का चैलेंज डेली वीडियो अपलोड करूंगा. कहाँ गया 30 दिन? उसके पास मेरे लिए टाइम नहीं है. अभी मैं टाइम निकालना पड़ता है ब्रो. હવે હું જે ચેલેન્જ લઉં છું ને મારા બિઝનેસ પ્રત્યે લઉં છું, બીજા કોઈના પ્રત્યે હું ચેલેન્જ લેતો ઓકે, આ વિડિયોમાં તમે જઈને અમે થઈ બરોબર. આ વિડિયો અપલોડ થવાનો છે. ઓકે, હા, તો આમાં હે ને 50% કમિશન અમારું, બરોબર? 50% તમે એટલા બધા મોટા હસ્તી નથી. 50% તમારી. ઉતારું, એડિટિંગ હું કરું, મૂકું, ઉપર લઈ જવાનું. ये हमारा આઈડિયા આપણી ઊંડી થઈ ગઈ. જેટલા 128 સબસ્ક્રાઇબર માઇનસ થતા હતા ને, એ બધા પ્લસમાં વહી ગયા. તો હમણાં 20000 ફોલોઅર કમ્પ્લીટ થાય આપણે. એમાં હું છું ને એટલે. ગાઈસ, આ ઓફિસ કોઈને રાખવી હોય તો કહેજો, ખાલી જ છે. સી બહુ મસ્ત છે. નાવ અમે જોઈએ છીએ અત્યારે ઘરે. ગાડી નથી હાલતી. બે હાથી ને એક પીડી. ગાઈસ, સારી ત્વચા માટે ઝંઝણાટીથી જલ્દી આરામ મેળવો. સેન્સોડાઇન રેપિડ રિલીફ સાથે. શીશ ભાજી આટલી કદ થઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જયંતિ સંઘને 100 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે પંચ પરિવર્તનના 5 મુદ્દા લઈને આવ્યા. 5 મુદ્દા પહેલો છે. હે ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 10 અને મને આવે છે બહુ જ ઊંઘ, બિકોઝ ખબર નહીં હમણાંથી ઊંઘ આવી ગઈ છે વહેલા, નકર 11-12 વાગી જતા. તો 2026નો પહેલો દિવસ ઇઝ એન્ડ નાવ હવે આપણે સૂઈ જઈએ. અને આજનો વ્લોગ ખૂબ જ નાનો છે, પણ છેલ્લે સુધી જોતા રહેજો. આજનો વ્લોગ નાનો એ કારણથી છે કે આજે મને ટાઈમ નહોતો મળ્યો અને ઓલમોસ્ટ મતલબમાં પહેલો દિવસ હતો તો મને વ્લોગ બનાવવાનું ભૂલાઈ જતું હતું, શૂટ કરવાનું ભૂલાઈ જતું હતું. કંઈ નહીં, ધીમે ધીમે આદત પડી જશે. તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, સપોર્ટ કરજો અને મળીએ બીજા નવા બ્લોગ સાથે.
જય શ્રી રામ.